મિત્રો સાહેબ તો આપણે આવી ગયા સવારના પૂરમાં વાડીએ અને તમે જોઈ રહ્યા છો અત્યારે સવાર જ છે અને આપણે એ અડદ વાઢવાના કીધા હતા તો તે અત્યારે આપણે વઢાઈ ગયા છે કાલે તો તમે જોઈ રહ્યા છો અને મકાઈ પણ થોડીક હવે એક ક્યારો રહ્યો છે તે પણ હવે પૂરી થઈ જવાની થઈ છે મકાઈ અને અત્યારે આપણે વાડીએ મગ વઢાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો આ જોવો છો તમે જોઈ રહ્યા છો અને આપણે માંડવીની ના જઈએ આપણે કીધું હતું કે આપણે ખેતરમાં બીજા ખેતરમાં વાવવાની છે તો ચાપો આપણે એક ઠાકલું 2 ઠાકલા વાવી ગયા છે અને આજે વાવવાનું છે 3 ઠાકલું એકમાં પાણી પી જાય એટલે બીજામાં અને અહીંયા આપણે પહેલાં વાવીથી ત્યાં થોડા કોટા ફૂટી ગયા છે તમે જોઈ રહ્યા છો અને બાકીની માંડવી છે તેમાં આપણે હાથી પર અડધું હાંકી નાખ્યું છે તો હું તમને એના જઈને દેખાડું છું તો અત્યારે આપણે આવી ગયા આમાં થોડા કોટા ફૂટી ગયા છે અને અહીંથી કાલે થોડા કોટા ફૂટ્યા હતા અને અત્યારે બેડીએ સડી ગઈ છે તમે જોઈ રહ્યા છો અને અહીંયા માંડવી દેખાડું છું તો આ માંડવી છે અહીંયાથી હાથી હાકેલ છે એ ઉથલ પછી હેઠા મેરા દઈ અને માથેથી હાંકતા આવ્યા છે તો આપણે જેટલું હાથી હાંક્યું છે તે હું તમને દેખાડું છું અને હાથી અત્યારે અહીંયા નથી કેમ કે તે બીજી વાડીએ લઈ જવાનું છે એટલે ઘરે છે તો તમે જોઈ રહ્યા છો અહીંયાથી હાથી હાંકેલ છે અહીંયાથી પરે લગી અને આપણી બીજા ખેતરમાં હું તમને દેખાડું છું આ બધુંમાં પણ હાંકી નાખ્યું છે આપણે હાથી અને આજે આપણે આ માંડવીને નેદવાની છે તો હવે અહીંયા નેદી અને આ આપણું આવી ગયું બીજું ખેતર તો અહીંયા આપણે હજી ઉગી નથી કેમ કે હજી આપણે વાય છીએ 1-2 ઠાકલા બીજામાં પાણી હાલે છે પણ અત્યારે મોટું લાઈટ આવે એટલે આપણે વાવી દેવાનું છે તો અહીંયા જો ટપકની નળી છે એવું પાથરી દીધું છે તમે જોઈ રહ્યા છો તો અહીંયા લગી વાયેલ છે અને અહીંયા પવાયેલ છે પછી આ પી ગયું છે હવે ધીમે કોટા ફૂટીએ અને હવે આપણે જવા લાગ્યા ઘર બાજુ અને હવે આપણે મળીએ બીજા બ્લોકમાં તો જય દ્વારકાધીશ જય મુરલીધર।